ત્યારબાદ નજર કરીએ આઈટી સેક્ટર. ડેફિનેટલી આપણે જોયું છે કે પૂરા ઇન્ડેક્સને અગર સપોર્ટ કરનારું સેક્ટર હતું એ બીજું છે આઈટી સેક્ટર્સ, અને આપણે જોઈ રહ્યા છે કે સતત ને સતત કે નવા રેકોર્ડ હાઈ પણ આપણને તેમાં બનતા જોવા મળ્યા છે. આજે પણ અગર નજર કરીએ છીએ તો રેકોર્ડ હાઈથી માત્ર હવે 77 પોઈન્ટ જ દૂર અત્યારે આપણને ઇન્ડેક્સ જોવા મળી રહ્યું છે, અને જેમાં ખાસ કરીને ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, વિપ્રો જેવા કાઉન્ટરે ખૂબ જ એક સપોર્ટ આપ્યો છે, અને એની સાથે સાથે મિડ કેપ કંપનીઓનો પણ એક સારો સપોર્ટ આપણને મળતો જોવા મળ્યો છે. વિપ્રોની અગર હું વાત કરું છું તો લગભગ આપણને 3 સેશનમાં આપણને 52 વીક હાઈ કન્ટિન્યુટી જોવા મળ્યા છે. એચસીએલ ટેક પર નજર કરીએ તો એક વર્ષમાં જ્યાં 40% રિટર્ન્સ હતા, 6 મહિનામાં 36% રિટર્ન્સ આપ્યા છે, એટલે ખૂબ જ એક શાનદાર પરફોર્મન્સ જોવા મળ્યું છે. તો ઓવરઓલ તમે આઈટી સેક્ટર્સને કેવી રીતે જુઓ છો, અને મિડ કેપ કાઉન્ટર્સ પર તમારી કોઈ નજર ખાસ કોઈ પર્ટિક્યુલર કંપની પર? સો ઓવરઓલ આઈટી સેક્ટર અહીંયાથી પોઝિટિવ લાગે છે. મારી તમારી સાથે આઈ થિંક જૂનમાં આસપાસ વાત થઈ હતી જ્યારે આપણે એચસીએલ ટેક પર વાત કરેલી કે ₹1300 આસપાસનું બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ છે ને એ લોંગ ટર્મ માટે બહુ ઘણું એવું સારું સપોર્ટ છે, ને ત્યારથી આજે સ્ટોક લગભગ 2000 આસપાસ આવી ગયો છે. 1928નો ભાવ છે. એટલે એચસીએલ ટેક ઇઝ અવર પ્રિફર્ડ પિક ઇન લાર્જ કેપ સ્પેસ. મિડ કેપમાં અમને persistent systems વધારે પ્રિફરેબલ કાઉન્ટર લાગે છે. તો એનું તમે કન્સિસ્ટન્ટલી જે ક્વાર્ટરલી પરફોર્મન્સ છે બહુ જ સારું છે. 17-18% માર્જિન્સ કન્સિસ્ટન્ટલી મેન્ટેન કરે છે, અને જે સપ્ટેમ્બર ક્વાર્ટર હતો એમાં લગભગ 2900 કરોડના સેલ્સ કર્યા છે, અને 350 કરોડનું પ્રોફિટ આફ્ટર ટેક્સ, જે બે ઓલ ટાઈમ હાઈ પર છે. એટલે સ્ટોકનું જે ફંડામેન્ટલ પરફોર્મન્સ છે એ બહુ સારું છે. પ્રાઇસ પરફોર્મન્સ છે એ બી બહુ સારું છે, અને માર્જિન્સ કન્સિસ્ટન્ટલી મેન્ટેન કરી રહ્યા છે. એટલે બધી જ રીતે persistent systems સારો એવો સ્ટોક લાગી રહ્યો છે, અને હજી બી જ્યારે જ્યારે ડિપ મળે ત્યારે આ સ્ટોકમાં એન્ટ્રી લઈ શકાય એમ છે. ખાસ કરીને અગર પહેલાં આઈટીમાં લાર્જ કેપ કંપનીઓ પર અગર વાત કરશું તો એચસીએલ ટેક તેમનો આપણને પસંદગીનું કાઉન્ટર જોવા મળી રહ્યું છે, અને સ્મોલ કેપમાં ખાસ કરીને એટલે કે મિડ કેપ કાઉન્ટરમાં ખાસ કરીને persistent સિસ્ટમ તેમને ફંડામેન્ટલી ખૂબ જ તેમને સ્ટ્રોંગ લાગી રહ્યો છે. પરંતુ લઈને